સુરત ને એમ જ દાનવી કાંડાની ભૂમિ નથી કહેવાતી। हम साथ चले तो जीतेंगे। ગમે ત્યારે કોઈ મુશ્કેલી આવે છે, કોઈ કપટી પરિસ્થિતિ આવે છે કે કોઈ પણ મોટી આફત આવે છે ત્યારે સુરતમાંથી ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા યુવક મંડળો કે કોઈ પણ યુવા સંગઠન ઊભા થાય છે। जीतेंगे जीतेंगे सारे वादे जीतेंगे। આજે સુરતમાં ફરી એક એવું સંગઠન, ફરી એક એવી સંસ્થા ઊભી થઈ છે કે જે 22 તારીખે વરસાદના લીધે ઘણા બધા વિસ્તારોમાં પાણીનો ગરકાવ થયો હતો। ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં જીવન જરૂરિયાત વસ્તુ પહોંચી નથી શકતી। ત્યાં આજે સુરતમાંથી ભક્તિધામ હોલ ભાટેના એક એવી સંસ્થા ઊભી થઈ છે અને સુરતની આજુબાજુમાં નવસારી, વાપી, વલસાડ ત્યાં ઘણી બધી જગ્યાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ ફૂડ પેકેટ પૂરું પાડીને એમની ઉત્તમ સેવા કરશે।